ઇલા 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 હાસુ લે હા હાસ લે ઇલા બેહોની પાહુ ગાય છે બાઈ છે કાઈ નહીં ડાયરેક્ટ આમ જો લેવા દીધા ભેગું ડ્રન ચંપા લે હેન્ડલ મેકિંગ સબસ્ક્રાઇબ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં આના બ્લોગ ની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને કન્ટિન્યુ અથાવત વાવાઝોડું ને દરિયાનો અંદર પ્રેશર છે પણ હવારમાં હું તો જાઉં છું મારા વાલા ગાડીવાળા આવ્યા કે તેલ વેચવાવાળા તો હું જાઉં તેલ ને આસો ને ડૂસો ને લઈ લઉં ગમે એ લઈ લઉં બાકી આવડા બધા તો લે છે ને દોસ્ત તેલ ને બેલ એવું લીધું છે સીતારામ રાખો તા હારો ને અને દરિયામાં યાર પવન બવન આમ જોવો તમે ઓય બાપા હજી તમે જવો યાર મારા વાલા તમને બતાવીને પાણી દઈને તમને એમ થાય ઓય મારા વાય આમ નેક્સ્ટ લેવલનો પવન અને મોજો ભાઈ દુનિયાનો આમાં મારું તો ગાલે નહીં મારે રાખવા હતા શું કરવું આમાં બરાબર ને ઓલા પણ જો બધા લે છે હવે એ લઈ લે પછી મારો વારો આવવાનો છે ગાઈસ ફેમિલી અમે છે ને જો તેલ અને વઘાણી બે વસ્તુ લીધું આમાં તેલ આમ જોવો મારા વાલા અલગ અલગ કલર ને અલગ અલગ ડિઝાઇન બદામનું તેલ ખાવું તો એ ન મળે માથામાં નાખવા મળે પછી આમાં જો અગરબત્તી ને એવું છે અહીંયા ટોપરાનું તેલ છે અહીંયા સૂટું ટોપરાનું તેલ છે વઘાણી છે ભૂંગળા આસન ડૂસું જોવા બરાબર કેટલું બધું મરસું હોય તે આવડા ભાઈ વેસે કા મરસું વેચો ને મરસું વેસે કોક લેવું તો લેજો ને અમે તો આવડા ભાઈ લઈને મરસું લઈને ખાઈ યાર પૈસા વસૂલ છે મરસાના મને બહુ મજા આવી એટલે કે અમે અહીંયા બધા આવડાને મરસું લઈ તમને એમ લાગતું હાવ એવું મરસું ભાઈ એવું નથી મરસું મસ્ત અને ચોખ્ખું તંદુરસ્ત પણ એવું મને કઈ ખબર પડે નહીં હાલો ફેમિલી આપણે છે ને બધી વસ્તુ લઈ લીધી એટલે કે તેલ અને વઘાણી બીજું કંઈ લીધું નહોતું ભાઈ છે ઘરે ઘરે આવતા થઈ જશે મસ્તીનું જમવાનું તો ચાલો બધા જમવા તો જમવામાં છે આજમાં સોડા ભીંડા ને સોળા ને એવું બધું છે બાજરાના રોટલા ઘઉંના રોટલા અને બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હાલો બધા જમવા સોડાનું ભીંડાનું સોળાનું એવું શાક છે રોટલા છે જમી રહી થોડું થોડું માછલા બતાવું તમને યાર આમ જુઓ માછલા કેમ દોડે જો નાના માછલા મોટા માછલા દોડવાનું શરૂ છે ને ઉપર આવવા મળેલા છે ને આવી રીતના રમી રહ્યા છે ને યાર વાહ ભાઈ વાહ જુઓ 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 તો ચાલો ફટાફટ જમી લઈ જલ્દીમાં જલ્દી આપણે છે ને મારા વાલા જમીન એ પછી આ સાઈડ એટલે કે આ સાઈડ એટલે કે આ સાઈડ બોલે તો આ સાઈડ એટલે કે બારોબાર અને પવન મારા વાલા વાવાઝોડું બાવઝોડું બાટી બોલે છે અને હવે પછી તમને ખુશ ખબર દેવાના છે અને ખુશ સારા સમાચાર દેવાના છે રાજુ ફોની આમ જો આવી જશે નેન્સી ટકાવો આન કરે તો ભાઈ જો આવ્યા આવો આવો પટેલ સીતારામ લો જાય તો બોલાઈને લઈને સેલ લઈને જા બહ બાટી આમ જો આજના સમાચાર ખુશ સમાચાર મળવાના છે ને અમે ખુશ થવાના એ સ્પેશિયલ એક ડ્રીમ તું પણ મારું નથી કાજલનું ડ્રીમ છે એ આજ કરી દેવાનું છે પૂરું તો એને અને તમને બધાને જુઓ તમે હજી થોડીક વાર લાગશે પણ આવશે મજા તમને અપડેટ આપણ છે મતલબમાં મસ્ત હાલો ગાઈસ અમારે જુઓ તમે જુઓ આમ ફેમિલી ઓય બાપા એલા એ અડધો અડધો આપો પણ મને આપો તમને ત્રણ મળશે ઓ બાપા રે એ ભાઈ અમે 5-6 જણા છીએ તો લોસા થા જોઈ છે ચાલો તો ફેમિલી પેંડા તમે જોયા તમને બધાને હવે ખબર પડી જશે અને થંબનેલ જોઈને આવ્યા તો વ્યવસ્થિત બધા આવી ગયેલા છો અને હું જાઉં છું વિનોદભાઈની દુકાને પાછો આજમાં આટો મારવા થોડું કામ છે તો અપડેટ તો યાર આપવી પડશે તમને બધાને તો જણાવું ને જોઈએ આપણે કેમ થાય મજા આવે તો હા ફેમિલી બહુ પાટી હું તો દુકાને જો ઘડી કામ તેમ કર્યું પછી પાછા વહી આવ્યા દુકાને લઈ રામ રામ ઠૂઠું છે ને ઠૂઠા પર ચડ્યો કે ઠૂઠું દડતું અને મોજા તમને બતાવું ઓય બાપા મોજા દરિયામાં ક્યાં ફેમિલી આજમાં ઓહો આમ જુઓ તમે આમ તો જુઓ કેટલો મોજો અને નાની અહીંયાથી આમ જોવો ઓય બાપા આમ તો જોવો પણ એક જ ધારો ખત બધે હા દરિયો ખત બધી જો પણ હું શું કરું વાવડો મોજો બહુ છે વાવાઝોડું છે એના કારણે પણ આમાં પડતા રહી જાય આની ઉપર ઊભો હું પછી શું થાય કહો યાર આમ થાકી જાય ચાલો તો ગાઈસ જાય કન્ટિન્યુ કરે ને તમને અપડેટ આપવાની છે પણ હજી વાર છે તો ફેમિલી હું પૂછી જઈશું ઘરે આવડા શું કરે છે કે ખબર નથી કોઈ મારા બાપા આમ જો કપડાં ફેમિલી તમને બતાવી દો આ કેવલભાઈના કપડાં ધોમે ધોમ શું કઈ બોલી તો ઓલા પણ લાગે ગાઈસ હાલો કન્ટિન્યુ શું કરતા હે એવું છે વાય બાપા ગાઈસ હાલો આ ભટકેણી મારી વાઈટ લગાડી દીધી એટલે કે માથું ફાડી લીધું એટલી ભટકેણી વાય બાપા હા તો હાલો ફટાફટ ફાડો મળો ને કામ બોઈ કરો જલ્દી હાલો પછી કામ છે ઘણા તારા માટે સરપ્રાઈઝ છે ઈ કે એલા પેંડા ખાઈ લીધા ઈ તારા માટે સરપ્રાઈઝ છે ને એના પેંડા હતા કેવા લાગ્યા પેંડા તો હારા જ હોય કેવા આપો તો હવે થોડી વાર લાગશે પણ
વાર કેટલી લાગે કાંઈ હું કાંઈ ખિસ્સામાં રહી હતી કાંઈ ખિસ્સા મેલી કાઢીને આપી દો ફેમિલી એવું છે ખરેખર યાર સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ હતું ભાઈ તો એ મોકો આવશે તે મોકામાં સોકો મારી દે તું તારે હો ઓકે કેવા તો થોડીક વાર લાગશે વાર આમ જો લાગશે વાર પણ આવશે મજા તું બંધન ફાડી રાખ લાકડા હા તે ફાડવા ખુશીમાં લાકડા ફાડી રાખે અને ફાડી લે બધાય તું તારે હાલો તો કન્ટેન્ટ તમને અપડેટ આપી તમને બધાય તમે ખુશીમાં કેમ લાગે હાસુ છે કે સરપ્રાઈઝ એટલે હાસું તો એમ સરપ્રાઈઝ આપું એટલે આપું એટલે ચાલો કન્ટિન્યુ જોઈએ તો ફેમિલી આમ જો હાવ મસ્ત મજાનું મસ્ત નાનકડું એવું બ્લૂમ નીકળ્યું ભાઈ જો જાય અને યાર કેટલી સ્પીડમાં જાય હાઈ સ્પીડમાં જાય સોયત્રા કાઢે જાય જો આમ ઓય બાપા જો ને ગાઈસ હું હજી નાઈન તૈયાર થઈ રહ્યો અને ઓલા માછલા જે હતા કે એલા આમ તો વળીને ભાગ્યું એટલે તો પાછું વળ્યું ગાઈસ એ ભાઈ આ બધું અજો પાછું અને ઓલા માછલા હતા કે એમાં અમે છે ને પાણી સુધી બદલાવતા અને તાતો છે ને ફટફટ વેઠું જુ 80 આમ વળીને આમ બુજ્યું બોલો મારું બેટું આમ ઠાકી દઈ અને પાણી બદલાવતા હા થોડા ખાટું પાણી રહી ગયું પણ મેં કીધું જલ્દી બહાર નીકળવું છે ને અને પછી મારે સરપ્રાઈઝ દેવાની છે આજમાં તો યાર કામ ઘણા છે તો હાલો ફટાફટ કામ કરવા મળીએ અમારે કેલ ભાઈ કબૂતર જવો ગાઈસ ખાવા દેજો ઉડર સરસ ફેમિલી હવે છે ને મારે જવું છે ગામમાં પણ હવે કાંઈ સેટિંગ આવશે નહીં આમ જુઓ ઓય મારા બાપ કેવું વાદળું આવે યાર આગળ ઘડીક થાય ને ત્યાં પાણી એટલો વરસાદ આવી છે આને તો આપણે ભૂંગળી ફેરવી લો ટીપણું ખાલી ભરાઈ દઈને જાઓ અહીંયા આવે પાણી આવતું થઈ ગયું છે ફેમિલી હાલો તો અહીંયા ત્યાંથી પાછું કામ શરૂ છે યાર આને સરપ્રાઈઝ દેવાની છે ખુશીમાં રાંધે છે આમ જુઓ તમે કાંઈ આવ્યો તો સરપ્રાઈઝ તો હોહારવી કરશે કેવા સરપ્રાઈઝ મળે એ જ નક્કી નથી એમ વિચાર કરે છે એ પણ જોયું જાય છે કેમ થાય મારા વાળા હે હાલ સખી આપણે મોજ મસ્તી કરીએ ને ગામમાં જાય હાલ ને કાજલ મારી હર મોજ ઝુકે ગાડી રે બેડું તો હાલ ને સખી આપણે તો સરડનું ગામમાં ડલી હતો ને સાકુ એટલે કઈતા પેલું લઈ લીધું બાળા ખાડો પડી દીધો બાપને સમજો નમણામાં ખાડો પડી ગયો ગઈશ અહીંયા એલા લાઈ તો જોવા દે એ રમતો ઘરમાં તારો આગળ હાસીને વાગી એલા ગઈશ કોણ ખરાબ થાય હવે તો ગાઈડિંગ થાય એટલે મેરી બેન મને ગધી ના પહોંચે તો આમ છે યાર હવે વરસાદ આવવાનો છે કન્ટિન્યુ તે રમતી સડી જાય કેમ કે વરસાદ આવવાનો હોય તો આપણેથી કાંઈ થાય નહીં વરસાદ આવે એટલે આવે ફેમિલી વરસાદનું વાતાવરણ ઓરું આવી ગયું છે અને આ ફેરી મારા ભાઈ વરસાદ આવશે આ ફેરી વરસાદ આવશે ને 4 જમણની અંદર વરસાદ નથી આવ્યો ને એટલે વરસાદ આવશે એવું વાદળું સીધું નેસ ને એવો જોરદાર જોકે હજી વરસાદનો ફૂલ પ્રેશર નથી એનું કારણ છે કે અહીંયા છે ને આ કોર જો ઊંચી થઈ ગઈ થોડીક એટલે વરસાદ કદાચ થોડોક ધીમો આવે તો વાંધો નહીં આવે અને હવે યાર વરસાદ જોતો નથી કોઈને તો તમે યાર વરસાદને કંઈ મેઘરાજ આવે ધીમા રો બધાને ઊંધું ઉગી ગયું છે અને મારે માંડવી ઉગવા મળી છે એટલે ધીમો બેક વરસાદ આવે ને તો વાંધો નહીં આવે પણ યાર ગામમાં જવાનું છે કાજલને સરપ્રાઈઝ આપવાની છે તમને બધાને એક અપડેટ આપવાની છે યાર હું કરું હું હેલવાનો બાપ હાંકડે હા વરસાદ આવવા મળ્યો અને આ વાદળું પાછું કેવડું મોટું આમ તો વાય મારા બાપ દુનિયાનું મોટું નેક્સ્ટ લેવલનું પહેલા વેલું આવું આ 5-6 જમણની અંદર પહેલા વેલું આવું વાદળું આવ્યું મોટું કાંઈ ઓ આમ તો કેટલો આવશે તો કેટલો આવશે બધું ઘાયરી દેવાનું છે બાકી હવે તો ઘાયરી થયું એટલે નહીં કોણ આવે એવું થાય ને જઈએ કાંઈ જોઈ છીએ તમને અપડેટ આપશું તો કાલો એટલે હમણાં છે ને ઉતવાળી કરતી છે હવે વરસાદ માગે આમ દો માગતી ને ના એમ કહો નહીં ઉડાવ થઈ ગયું ને એટલે લગભગ તકલીફ નથી આ દરિયા સાઈડ ઉડાવ નથી અને આ સાઈડ ઉડાવ નથી પણ તોય વરસાદ તો આવે ને એવડું મોટું વાદળું ભયંકર વાદળું એટલે વરસાદ આવશે અને પાછો આમ જો હારા સમાચાર છે કે અત્યારે વાગી જાય કેટલા કહું 3 ને 7 મિનિટ સમય થઈ ગયો છે અને પવન હાલમાં ધીમો પડી ગયો છે અત્યારે આ વાદળના કારણે ધીમો પીડ્યો કાંઈ ખબર નહીં મારી બેટી કેમ છું એમ આ વરસાદ આવશે ને તો તમને બતાવવામાં આવશે તો ફેમિલી બહુ વાંધો નહીં આવે મારા વાલા પવન નીકળી જાય એટલે કદાચ પવન નીકળી જાવ કે એટલે ઓલું ઉડી જાય વાદળું ઉડી જાય ને તો સારું યાર થોડું મિત્રો આવી રીતનો કંઈક પવન આવે છે અને આવી ગયો છે
પણ મેં તો કન્ટિન્યુ યાર બહબાટીને ધબધબાટી શરૂ થઈ ગયો હે ભાઈ. આપણું તો કઈ એમાં હાલે નહીં મારા વાળા પાકે. મેં શરૂ થઈ ગયો એટલે થઈ ગયો. શું છે એ તમને સરપ્રાઈઝ ની ગપ્પા કરતા હતા ને નહીં સરપ્રાઈઝ દેવાની છે ખાતું જોઈએ તો તમે બતાવી હોવ ને એવું તમે છટાઈ છે હવે ભાઈ. એમ નથી વસ્તુ પગે અહીંયા તેવા થાય ને સરપ્રાઈઝ છે, ફેમિલી સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ છે એટલે છે. પણ હવે અહીંયા પગે એવા થાય ને હવે પાછું તો અત્યારે વરસાદ નડી ગયો એ વાંધો પડ્યો. આમાં અમારે કાંઈ એક હાથે તાળી 9 વાગે સમજાઈ ગયું. બીજાના કોન્ટેક્ટમાં કોન્ટેક્ટ હોય. કાઈ હું મગાવે નાની વસ્તુ નથી. તું તારે એવડી એવી નક્ષ એવડી નથી, એવડી મોટી વસ્તુ છે. તું એ ખુશ થઈ જાય જોઈને. એમ તો એવડી તો ઘણી આવે એ હંધુ કહેવાનું ન હોય બરોબર. તો આપણે છે ને તમને અપડેટ આપી દઈ. બાકી વરસાદ શરૂ થઈ ગયો છે. બહબાટીને ધબધબાટી હવે શું થાય ને કેવા રહી કાંઈ નક્કી નથી. માદળા પર પાણીને ભરાઈ જાય ગાઈસ. હમણાં આ પ્લાન વીટું ને આ વાદળને આગળ આગળ આવ્યું. મને એમ લાગે વાદળું રહેમાન ઢળીને આવ્યું છે. રહેમાન આવ્યું ને એ વાદળાને ઢળીને આવેલું હતું. આપણે કાંઈ ખબર નહીં. ફેમિલી આપણે છે ને તૈયાર થઈ જશે. હાશ પડી જશે. જેની તમે રાહ જોઈને હતા રલા એ જોવા મળવાનું છે. અને એક બોટ હજી અથાવત દરિયાની અંદર તોફાન. આજ તોફાનનો બ્લોગ બનાવ્યો ને જોરદાર બનત. પણ આપણે મેં કીધું બનાવવો નથી. દરિયો થઈ ગયેલો છે ખાલી. અને આમ જો શીપ મોટી બોટ હલવાણેલી છે હશે કદાચ. કેવી દેખાય જો. અને હોવી જોઈએ કેમ ખબર છે ફેમિલી? આમ હોવી જોઈએ. એની બદલે આમ થઈ ગયું આમ. એટલો વાવર ને પવન એને લાગ્યો. એને કહેવામાં આવે લાંસ તંજીલા. હાજરીથી બહુ દૂર છે. અહીંયા ઠેઠ છે હાજરીથી ફેમિલી છે ને તો યાર બહુ દૂર છે. અને આપણું તો કંઈ હાલે નહીં. બાકી તો હવે તમને જે વસ્તુ જોવાનું છે ને એ જોવા મળે છે ને. કન્ટિન્યુ જ આવશું પેલી સાઈડ લેવા. મજા આવશે. હાઈક કરી દેજો, લાઈક કરી દેજો. ફેમિલી બહબાટી અને ધબધબાટી તમે જોઈએ કે છો. ગાંજે બાંજે કાંઈ નહીં. પણ અહીંયા છે ને લાવવાવાળા ભાઈ પીડ્યા કે ત્યાં આકાશ તોડી લીધો ગાઈશ. પણ હું જાઉં છું ઘરે. કાજલની રિએક્શન જોવાનું છે. હું છે કેમ છે જોઈ. મેલે આપણે પગી જશે ઘરે. અને આમ જવું ઈલા 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 હાસી લે હે હા હા હાસી લે ઈલા જોયું ગાઈસ તમે આ ગાડી અમે લાવી લઈ ગયા છે. કેમ છોકરો લાવ્યા કે ઓહો આમ જો કેટલા બધા જોવા હે હા ટુઈટી બોલે હો ગાઈસ બોલાવો ગાડી હું કરવા મંગાવી ગાડી પણ આ છે ને સાહેબ મારી હાટુ ગાડી લાવ્યા છે. સારું થયું લાવ્યા હતી પણ છે કે હજી આવડતી નથી. પણ ધીમે ધીમે શીખીએ આપણે. અને શું કહેવાય કે દળાવ દળાવવાની સાથે ને ધારા જાતા નહીં છે. હવે આ ગાડી આવી છે એટલે આપણે હવે તું જઈ ને હે હા એવું છે. કેવું આમ તને કેવી મજા આવી? તને સરપ્રાઈઝ કેવી લાગી? સરપ્રાઈઝ મસ્ત. હે મને તો ખોટું ખોટું લાગતું. મેં કીધું હું કરે ખોટું ખોટું હાથ પડી ને કંઈક ગપ્પા પાવાના છે કંઈક એમ હતું. નહીં હાંસ તો પડી જ જશે. હાંસ તો પડી જ જશે ફેમિલી. હાંસ પડી ગઈ યાર. ત્યાંથી લઈ આવીએ પછી મને ખબર નથી હવે આજ તો આયા નહીં જતા. એક આ તો અહીંયા લઈને આવેલા નહીં. હવે હું બેહું બે આપણે ખાલી બે હા બેહો બેહો ની પાહુ ગાય છે બાઈ છે કાંઈ નહીં. ડાયરેક્ટ સમજો લેવા દીધા ભેગું ડ્રન તને પાડી લે હેન્ડલ મેકીને બગાડે તો જોયું ગાય ભાગો કે બે હેન્ડલ મેકીને બગાડે તો એમ નહીં. હકીકતમાં જાતી તો વાડીમાં ન પડી જાય. તો આવી રીતનું યાર હતું ને જો આ બધું હતું એ તમને જણાવ્યું કા. તો હવે તારે કઈ કહેવાનું છે? થેન્ક યુ બસ બીજું કઈ નહીં. હા તકલીફ બસ નહીં. મજા આવી ને સરસ. તો હાલો તો ફેમિલી આવી રીતનું છે. અને હવે થેન્ક યુ ઇસ ઓકે ગુડ. તો હવે મજા આવી તો બધા લાઈક કરજો. અને બધા માટે સરપ્રાઈઝ હતી તો આની સરપ્રાઈઝ હતી. તમને કેવી લાગી કેવી નહીં ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. અને નેક્સ્ટ વિડીયો પાછો ખાસ જોજો પાછા ભૂલા વગર. આના પછીનો નેક્સ્ટ વિડીયો હોય ને એ જોજો. તમને એમાં હારા મારી અપડેટ આપવાની છે ને આને એકાદી વખત હકારવાની હતી છે નેક્સ્ટ વિડીયોમાં કા. એટલે કાલના વિડીયોમાં બ્લોગમાં આપણે એકાદી વખત હકાર નાખવાનું તારે એમ. તો હાલો કેવલભાઈ આમ જો કેવલની મોજ આવી ગઈ છે. બસ ઉભા રહો કોઈ બોલતા નહીં. કાલના વિડીયોમાં આ કેમ આખશે ગાડી એ તમને જોવા મળશે. ગાડીનો ફોટો હોય કે ન હોય તમને ટેન્શન નહીં લેવાનું. બાકી તો તમારે ખાલી કન્ટિન્યુ કાલમાં જોવાનું છે. અને આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી દેવો કેમ કે મારે બીજો બ્લોગ શરૂ કરવાનો છે. મળશું બીજા નવા બ્લોગમાં. કેવું લાગ્યું અમારું ડ્રીમ નાનકડું એવું પૂરું થયું છે એવું લાગ્યું છે. તમને બધાને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. અને નાનકડી હાઈક અને કોમેન્ટ ચોક્કસ કરજો. બાય બાય. જય માતાજી. બાય બાય. બંધ કરી દેતો મને નો ભાઈ. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે નવા બ્લોગમાં. તો જય માતાજી. બાય બાય. ઉભા રહો. ખુશીમાં હંધું ભૂલાઈ ગયું.